નમસ્કાર ખેડૂત મિત્રો, હું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર છું. ખેડૂત મિત્રો, ચોમાસા ઋતુની આમ તો દસ્તક દેવાઈ ગઈ છે અને હવે ધીમે ધીમે વાવેતર પણ શરૂ થશે. આગોતરું ઘણું બધું વાવેતર ખેડૂત મિત્રો ખરીદી પણ દીધું છે અને એ ચોમાસું પાકોની અંદર ઘણી બધી સમસ્યાઓ પણ મિત્રો દર વર્ષે આવતી. અને આપણા જે અગત્યના ચોમાસું પાકો છે એની અંદર ખાસ કરીને મગફળી, કપાસ, સોયાબીન, એના સિવાય અમુક કઠોળ પાકો અથવા તો અલગ પ્રકારના શાકભાજી કે તેલીબિયાના પાકો પણ વાવેતર કરતા હોય છે. હવે આ પાકોની અંદર એમાં એક ખાસ કરીને મગફળી જેવા પાકની અંદર ફૂગની સમસ્યા કે જેને આપણે ઘણી વખત સફેદ ફૂગ તરીકે ઓળખીએ, જેને આપણે સ્ટેમ રોટ તરીકે ઓળખીએ, અથવા તો આ ફૂગને ઘણા બધા મિત્રો રાખોડી તરીકે પણ ઓળખતા હોય. અને આવી આ સફેદ ફૂગ જે ખાસ આમ તો શરૂઆતના પીરિયડમાં તો ખૂબ ઓછી દેખાય, પરંતુ જ્યારે પાકટ અવસ્થાએ મગફળી આવતી હોય એટલે કહેવાય કે 60-70 દિવસની મગફળી થાય અને પછી આની અંદર ખળિયું પડવાની શરૂઆત થાય ને આ સફેદ ફૂગનું નુકસાન ભયંકર રીતે જોવા મળતું. પરંતુ મિત્રો 60-70 દિવસે દેખાય છે એનો અર્થ એવો નથી કે એ સમયે આવે છે. આપણા ખેતરમાં આ ફૂગના જીવાણુઓ ઓલરેડી એની હાજરી છે, ધીમે ધીમે સક્રિય થાય છે અને પાકની અંદર નુકસાન કરે છે. આ વિડીયોના માધ્યમથી આજે મારે તમને એ સમજાવવાની કોશિશ કરવી છે કે આગોતરું એવું શું આયોજન કરી શકીએ કે આપણે આ ફૂગને ખૂબ સારી રીતે અટકાવી શકીએ, સસ્તી અને ટકાઉ પદ્ધતિ કે જે જમીન માટે પણ સુરક્ષિત હોય, કોઈ પ્રકારના કેમિકલની જરૂર ન પડે અને માણસના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક હોય એવી કોઈ ટેકનોલોજી છે. આમ તો ઘણા બધા મિત્રો વર્ષોથી આ પદ્ધતિઓનો ઉપયોગ પણ કરે છે, પરંતુ આજે મારે આ વિડીયોની મગફળીમાં આવતી આ સફેદ ફૂગ, સ્ટેમ રોટ, ડૂડવાનો સડો અથવા રાખોડી જેવા જે રોગ આપણે કહીએ એ રોગને અટકાવવા માટે કઈ કઈ પદ્ધતિનો ઉપયોગ કેમ કરવો જોઈએ એની સવિસ્તારથી વાત કરવી. વાત શરૂ કરવી પહેલાં આપ સર્વેને ખાસ વિનંતી છે કે જો આપને મારા રેગ્યુલર વિડીયો ન મળતા હોય તો આ ખાસ કરીને મારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબ કર્યા બાદ ઘંટડીના બટન ઉપર ક્લિક કરશો એટલે ઓલ નોટિફિકેશન આવી જશે. તમામ પ્રકારના વિડીયો તમને સમયસર મળતા જશે. મિત્રો, વાત કરીએ છીએ મગફળીની. આમ તો મગફળીનું વાવેતર જનરલ આપણે આગોતરું વાવેતર છે એ વાત કરતા હોય કે 20-25 મેથી શરૂ થઈ જતું હોય. રેગ્યુલર જે વાવેતર છે ચોમાસાનો વરસાદ એટલે 15-20 જૂન આજુબાજુ થતું હોય અને ઘણી વખત મોડું વાવેતર જૂન એન્ડની અંદર પણ થતું હોય છે. જ્યારે પણ મિત્રો વાવેતર કરો ત્યારે બે વસ્તુની કાળજી ચોક્કસથી તમે એક તો રાખજો. પહેલું કામ, સારી ગુણવત્તાનું કે જે રોગ પ્રતિકારક શક્તિ ધરાવતું હોય એવું બિયારણ પસંદ કરવાનું. એટલે કહેવાય કે જે નવી જાતો છે, કારણ કે વર્ષોથી જે આપણે જૂની જાતો ઘણી વખત વાવતા હોય એ રોગગ્રાહ્ય હોય એટલે કે એની અંદર રોગ આવવાની શક્યતા હોય. તો એક તો નવી જાતો, રોગ પ્રતિકારક જાતોનું સિલેક્શન કરીને બીજું બીજ માવજત ખૂબ અગત્યની બાબત છે. ઘણી વાર મેં આની વાત કરી છે. બીજ માવજત સૌથી અગત્યનું પરિબળ કહેવાય કે આ રોગને અટકાવવું હોય ને આગોતરું પ્લાનિંગ કરવું હોય તો વાવેતર વખતે જ્યારે દાણા નાખીએ છીએ તો એ પહેલાં બીજ માવજત આપવા. બીજ માવજતની અંદર ઘણી બધી કૃષિ યુનિવર્સિટીઓએ ભલામણ કરી. ફૂગને અટકાવવા માટેની બીજ માવજત હોય, જીવાત એટલે કે મૂંડા જેવી જીવાતોને અટકાવવા માટેની બીજ માવજત હોય. બીજ માવજતની અંદર ઘણી વખત જૂની જે આપણી ભલામણો છે એની અંદર થાયરમ, કેપ્ટન, કાર્બેન્ડાઝિમ પ્લસ મેન્કોજેબ જેવી દવાઓની પટ્ટો આપણે આપતા હતા. પરંતુ હવે જેમ જેમ સમય આગળ જાય એમ નવા લેટેસ્ટ ટેકનિકલો પણ બજારની અંદર મિત્રો ખાસ કરીને ઉપલબ્ધ હોય. એની અંદર કાર્બોક્સિન પ્લસ થાયરમના કોમ્બિનેશનવાળી દવા 1 કિલો બિયારણ 2.5 થી 3 ગ્રામ. પણ ખાસ કાળજી એ રાખવાની છે આ પાવડર ફોર્મવાળી દવાને 10 થી 12 કલાક પહેલાં એટલે સવારે વાવેતર કરવાનું તો આગલી રાતે કોરા દાણામાં કોઈ પાણી નાખવાનું નથી. કોરા દાણાની અંદર 10 થી 12 કલાક પહેલાં આ પટ આપી અને દાણાને રહેવા દેવાનું છે એટલે દાણાની અંદર રહેલા ફૂગના જીવાણુનો નાશ થશે અને આપણે હવે એ વાવેતર માટે ઉપયોગ કરવાનો છે. બીજી વાત, સફેદ ફૂગ આ રાખોડી જે તમે કહો છો એને અટકાવવા માટે એરડીનો ખોળ ખૂબ અગત્યની બાબત છે. આમ તો એરડીના ખોળની ઘણી બધી રીતે પોષક તત્વો પૂરા પાડવા માટે, જીવાત અને રોગ અટકાવવા માટે ભલામણ કરી છે. પણ મિત્રો એરડીનો ખોળ કેવો વાપરવો એનો પણ હું એક અગત્યનો એક વિડીયો બનાવવાનો છું ખોળ ઉપર. પરંતુ આજ તમને કહી દઉં કે એરડીનો ખોળ તમને જો ઓઇલવાળો મળે, અત્યારે બજારની અંદર સૂકા ખોળ, ડી ઓઇલ કેક જેને કહેવાય એવા પણ મળતા હોય. પણ તમારે આગ્રહ એ રાખવાનો છે કે ઓઇલવાળો ખોળ, તેલવાળો ખોળ જો મળે તો એરડીનો ખોળ 1 વીઘા 50 થી 60 કિલો. અને એની સાથે હવે આ પદ્ધતિ ક્યારે વાપરવાનું? એરડીનો ખોળ આમ ખાસ કરીને જો તમે મિત્રો પાયાની અંદર નાખી જો તો પણ બહુ ઉત્તમ છે. જેમ રાસાયણિક ખાતરો વાવતા હોય, બિયારણ વાવીએ છીએ, પટ આપી દીધો અને એરડીનો ખોળ એ સમયે વપરાઈ જાય તો બહુ ઉત્તમ. કદાચ ન વપરાણો હોય તો મગફળી આપણી ઉગી ગયા પછી, ચોમાસાના વરસાદ થયા પછી એટલે લગભગ 20-25 દિવસનો ગાળો થાય
ત્યારે એરડીના ખોળ સાથે ટ્રાયકોડર્મા હાર્જેનિયમ અથવા ટ્રાયકોડર્મા વિરિડી આ બંને સ્પીસીસ બજારની અંદર ઉપલબ્ધ હોય છે. આપણી કૃષિ યુનિવર્સિટીઓ પણ બનાવે, સહકારી સંસ્થાઓ પણ ઘણી બધી બનાવતી હોય. તો ટ્રાયકોડર્મા સ્પીસીસ જે એક પ્રકારની જૈવિક ફૂગનાશક છે, એ 16 ગુઠાના 1 વીઘાની અંદર જનરલી જે પોટેન્શિયલ જોવાનું છે, કારણ કે ઘણી બધી કંપનીઓ જે બનાવે હાઈ પોટેન્શિયલ બનાવે. તમે પેકેટની પાછળ ફેરવશો ત્યારે તમને ખ્યાલ આવશે 1x10⁶ 10⁸ 2x10⁶ 2 આ પ્રકારનું હોય છે અને એની ભલામણો પણ હોય છે. પણ હું સામાન્ય રીતે તમને જે વાત કરું છું, 1 વીઘાની અંદર 16 ગુઠાના વીઘામાં 1 કિલો ટ્રાયકોડર્મા, 50 કિલો એરડીનો ખોળ અને બંનેને મિક્સ કરી છાસની બાજુમાં પૂરેપૂરો જમીનમાં ભેજ હોય ત્યારે આપી દેવાનું છે. ખૂબ સારા પરિણામો મળશે. અને શરૂઆત છે, મેં કીધું 20-25 દિવસની મગફળી થઈ, ફૂગ આવવાની પાછળના સમય બાકી છે, એ પહેલાં જ આ ટ્રાયકોડર્માનું સંવર્ધન કરીને આપણે નાખી શકીએ. બીજી એક ખૂબ સારી પદ્ધતિ એ છે, ટ્રાયકોડર્માનો તમારે યોગ્ય અને વ્યવસ્થિત સારામાં સારો ઉપયોગ કરવો હોય તો એક કામ કરવાનું છે. 1 કિલો ટ્રાયકોડર્મા લેવાનું છે. મગફળીને આપણે અહીંયા વાવેતર પૂર્ણ કરીએ પછી તમે આ પદ્ધતિ પણ શરૂ કરજો. 60 કે ઝાડના 60 કે તમારી જ્યાં પણ ખેતર હોય ત્યાં ડાયરેક્ટ સૂર્યપ્રકાશ સનલાઇટ ન આવે એ રીતના ટ્રાયકોડર્મા 1 કિલો લઈ અને 50 થી 60 કિલો સારું ગળતિયું ખાતર જે સડી ગયેલું છે પૂરેપૂરું, એમાં 1 કિલો ટ્રાયકોડર્મા. તમારે હવે કેટલા વીઘાનું વાવેતર છે એ પ્રમાણે થોડું કેલ્ક્યુલેશન કરજો. એટલે અહીં મલ્ટીપ્લાય કરવાની વાત કરું છું કે ફેક્ટરી આપણે જેમ હોય અને 1માંથી 2, 2માંથી 4 કરીએ એમ 1 કિલો ટ્રાયકોડર્માને એરડીના ખોળમાં અથવા તો છાણિયા ખાતરમાં મિક્સ કરી 6 થી 7 દિવસ યોગ્ય અને ભેજ જળવાય એ રીતના સાઈડે રાખી સંવર્ધન કરી અને પછી ડાયરેક્ટ તમે જ્યારે ખેતરમાં પૂરો ભેજ હોય તો મગફળીની અંદર જો નાખી દેશો તો પણ ખૂબ સારું, કારણ કે અહીંયા એનું પૂરેપૂરું કહેવાય ડેવલપમેન્ટ થઈ ગયું, વિકાસ પૂરો ટ્રાયકોડર્માનો થઈ ગયો. હવે સીધો ખેતરમાં નાખી. એટલે 2 પદ્ધતિઓ છે. તમને જે પણ મિત્રો અનુકૂળ આવે, પણ ઘણા બધા મિત્રો ખોટી પદ્ધતિઓ કરતા હોય, રાસાયણિક વસ્તુઓ સાથે ટ્રાયકોડર્માને મિક્સ કરે તો અયોગ્ય પદ્ધતિ છે. ટ્રાયકોડર્મા નાખ્યા પછી 2-5 દિવસમાં જ દવાનો ઉપયોગ કરતા હોય તો એ પણ યોગ્ય પદ્ધતિ છે. 7 દિવસનો આગળ પાછળ ગેપ રહેવો જોઈએ. ત્રીજી, ઘણા બધા મિત્રો રેતીમાં અને એમાંય ટેમ્પરેચર ફૂલ હોય બપોરના સમય પણ રેતીમાં મિક્સ કરીને ઉડાડતા હોય, એ પદ્ધતિ પણ ખોટી છે. તો મિત્રો આપણે ખોટી પદ્ધતિ નથી કરવી, પૈસાનો ખર્ચ કરી એનું પૂરું વળતર મળે. અને આ સંપૂર્ણપણે આપણે રાખોડીનો રોગ છે, ડોડવાનો સડો છે, સ્ટેમ્પ રોડ છે, એને ખાસ કરીને અટકાવી શકીએ એના માટેની આ એક પદ્ધતિ છે. તો આ રીતના ટ્રાયકોડર્મા અને એરડીનો ખોળ તથા છાણિયું ખાતર મિક્સ કરી અને છાસની અંદર આપી દેવાથી ખૂબ સારા પરિણામો જમીનની અંદર રહે ત્યાં ફૂગને એના ઉપર આ ટ્રાયકોડર્મા કામ કરીને સારામાં સારા પરિણામો આપશે. ઘણી બધી ફૂગનાશક દવાઓની પણ મિત્રો ભલામણ ઉપરથી થતી હોય. 60-70 દિવસે જ્યારે આ ફૂગ આવે તો અલગ અલગ ફૂગના ટેકનિકલો મિત્રો વાપરવાની પણ ભલામણ કરીએ છીએ. સમયાંતરે જોઈ ચકાસી ખાતરી કરી અને પછી જ એ પ્રકારના ટેકનિકલો વાપરવા જોઈએ. પરંતુ હું માનું છું ત્યાં સુધી મને જે અનુભવ છે અને ખેડૂત મિત્રોને જે પરિણામો મળે છે, મેં કીધું એમ સસ્તી સારી પદ્ધતિ ટ્રાયકોડર્માનું સંવર્ધન કરીને નાખવાની છે. બીજું આની સાથે એક પણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે ટ્રાયકોડર્મા જ્યારે પણ નાખીએ ત્યારે સ્યુડોમોનાસ ફ્લોરોસન્સ અથવા સ્યુડોમોનાસ બજારની અંદર મળે છે. પ્રાઇવેટ ઘણી બધી કંપનીઓ સારી સ્ટાન્ડર્ડતાવાળા બનાવે છે. તો સ્યુડોમોનાસ 1 વીઘા દીઠ 500 ગ્રામ, 1 કિલો ટ્રાયકોડર્મા આ બંનેને મિક્સ કરી દઈએ. ઘણી વખત ખેડૂતો મિત્રો આપણે પ્રશ્ન એ આવે શરૂઆતના પીરિયડમાં કાળી ફૂગ, જે ખાસ કરીને કાળી ફૂગનો જે પ્રોબ્લેમ છે, તમે એને તળ કીડી કહો છો, ઉકસુકનો રોગ શરૂઆતમાં કહીએ, 20-25 દિવસમાં ખાસ વાવેતર થાય ને પછી ટેમ્પરેચર ખૂબ વધે, ગરમી ખૂબ પડે એટલે તરત જ ખેતર ખાલી થવા મળે, છોડવા સૂકા મળે, ખેંચી એટલે કાળી ફૂગ હોય. તો મેં પટ જે કીધો એ આપવાનો છે, એના એ અટકાવશે. બીજું, સ્યુડોમોનાસ અને ટ્રાયકોડર્મા મિશ્રણને શરૂઆતના પીરિયડમાં 20-25 દિવસમાં જ તમે આપી દો પૂરા ભેજમાં, તો પણ ખૂબ સારું પરિણામ આપશે. ખર્ચો પણ ઓછો થશે ને લાંબા ગાળનું પણ. એટલે સ્યુડોમોનાસ અને ટ્રાયકોડર્મા આ 2 જીવક ફૂગનાશકોનો ખૂબ સારી રીતે ઉપયોગ કરીએ તો આપણી ખેતીમાં, આપણી મગફળીમાં આ જે રોગની સમસ્યાઓ છે ને એના લીધે જે નુકસાન પાકના ઉત્પાદનમાં થાય છે એ ઘટાડી શકશું, સારું ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવી શકશું. તો મિત્રો સામાન્ય મગફળીના પાકની અંદર આ વસ્તુ યોગ્ય રીતે વાપરો એવી આશા સાથે મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો. 9558294828. આ નંબર વોટ્સએપ અથવા કોલ દ્વારા માહિતી મેળવવાનો પ્રયત્ન કરશું. સાથે મળીને ખેતીમાં કંઈક નવું કરી શકીએ એ દિશામાં આગળ વધશું. તો આજના વિડીયોની અંદર એટલું જ. ફરી પાછા મળશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ.